ગુડુ શું કરે તું? આ જો આ એની માસી લોકો ફુગ્ગા લાવલા ને તેની હાલત જો એને કઈ રીતે શું કઈ. ગુડ મોર્નિંગ. હા ગુડ. આ ચોખાનો લોટ છે. હું બનાવે હું બનાવે પાત્રા. પાત્રામાં કેવા પાત્રા? અરબીના પાત્રા. અલાવા પાત્રા અરબીના. આપણે શું કે પાત્રા એમ કે તમે લોકો બધા અલગ અલગ કે કોઈ અરબીના પાત્રા કે. હવે એનો લોટ ચોખાનો લોટ લીધો. પછી લોટના એમાં ધાણા જીરું ની પહેલે ચોખાનો લોટ લીધો. પછી મેથી નાખી, જીરું. મેથીને શું કરવાનું? શેકવાનું. શેકીને પછી જીરું ને બંને શેકીને વાટવાનું. હા. ઝીણો ભૂકો. હા. ને પછી નાખવાનું. હા. ને પછી ધાણા જીરું. હા. ને ગરમ મસાલો ને ચણાનો લોટ ને બધું નાખવાનું અંદર બધું મિક્સ કરવાનું. બધું મિક્સ કરવાનું. હવે આમલી નાખવાની. આમલી નાખીને પછી એને થોડુંક નીચવી કાઢવાની. પછી હલાઈ કરીને ઢીલો કરવાનો. થોડોક કલાવ્યા કરવા પડે. ગોળ નાખેલો છે. અંદર ગોળ નાખવા પડે. કેટલો ગોળ લેવાનો? થોડોક ગોળ લેવાનો. આટલો. એટલે 2-3 ચમચી 5 ચમચી 5 ચમચી ગોળ લઈ લેવાનો ને આમલી 2-3 ચાલે. થોડીક આમલી ચાલે. એટલે ખાટો મીઠું બનાવવાનું. અને પછી આવી રીતના મસળવાનું. એટલે જરાક ટેસ્ટ કરી લેવાનું. લીલા ચટણી નાખવાની. લીલા મરચાની ચટણી. આ લીલો મસાલો કેટલી ચમચી? 1 ચમચી. એટલે તમે જે રીતે બનાવતા હોય ને તેટલું નાખવાનું. અમે વધારે છે એટલે અમે એ રીતે બનાવીએ ને. તમારે ઓછા હોય તો તમારે એ રીતે નાખવાનું. કારણ કે બાફે ને એટલે મોડા પડી જાય. અને બાફવા પડે, સ્ટીમ કરવા પડે. ચાલો તો મિક્સ કરી લેવો. મારે પાતરા લેવાના. પછી આ લોટ જે બનાવેલો હોય ને ખીરું ટાઈપ એ તમારે આના પર લગાવવાનું. આવી રીતે ઓછું લગાવવાનું હોય ને આવી રીતે. વધારે પણ ચીપકે નહીં એટલે ઓછું લગા ને. પછી એના પર કેટલા પાત્રા મૂકવાનું? 2 મૂકે કે 2 મૂકવાનું. આવી રીતે બીજું પાત્ર મૂકી દેવાનું. પણ ધોઈને રાખવાના પાત્રા. બધા ધૂળવાળા નીવા હોય ને એટલે આવી રીતે પાત્રા મૂકી દેવાના. જો મૂકવાના ને તે બી જોઈ લેવો તમે કેવી રીતે મૂકવાના તે. આવી રીતે કોઈ બી અલગ રીતે બી મૂકતા હોય. કોઈ 5 મૂકે, કોઈ 3 મૂકતા હોય. આવી રીતે મૂકવાનું. આવી રીતે વાળવાનું. એના પર બી તમારે લોટ ખીરું બનાવલું હોય ને તે લગાવી દેવાનું. આવી રીતે જોઈ લો. લક્ષ્મી ટેટુ હાથમાં પડાય કે? હા હજુ પીરેલી કે હું બેન? હા ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મજામાં છે. આજે તમને ઠંડી લાગતી છે થોડી. માસીને બહુ ઠંડી લાગતી છે. નાઈ લીધું એવું કર્યું ને એટલે વધારે ઠંડી લાગતી છે. ઠંડી બહુ છે અત્યારે 2-3 દિવસથી. ચાલો તો આપણે છે ને હવે કેવી રીતે સ્ટીમ થાય એ બધું જોવું. હા નિત્ય જ કાશે. હા મમ્મી શું કરે તમે લોકો? ઈચકાની મોજ. હું પપ્પા મસ્ત તડકાવટા છે ને. એ ચકલીનો મારો છે. ચકલી લોકો છે ને આવે. પણ આપણે કઈ ખાવાના ત્યારે ખાવાના બેહલાય ને તો બહુ સારું. કેવું લાગે?
લગનમાં ઘેર બાપે પીસ આપ્યા કરે. અમે તો ત્યારે હા ખરેખર એ બહુ ખોટી આદત મને બહુ કંટાળો આવે મેં તો કઈ નહીં માંગુ ભૂખો જ માંગુ આ જો આ નિત્યા જો ચાલે ચાલતા ફાવતું છે. અમે આવા રસ્તા પરથી છે ને આ ડામર પાટટ છે ને એટલે આવા રસ્તા પરથી આવી એના પપ્પાને મૂકવા આગળ દોરીના પગમાં ભેરવાઈ પકલ એ બધા છે ને ડામર વાળો રસ્તો બનાવતો છે ને એટલે બધા આમ પૂરા લોકો પણ છે અહીંયા રમ્યા પતંગ છે તા ડાબર પીગળતા છે આ રસ્તો બનતો છે ને એટલે અમારે ચાલતા જવા પડે શું કહેજી ગાડી અમે તો મૂકી આવેલા છે તારે તો ચાલતા જાય ફટાફટ ચાલી જાય કે અને ગુડુ થાકી ગઈ તું કેમ અહીંયા ડામર પી આ રસ્તો બપોર તલીક બંધ થઈ જાય હા ને જગ્યા બપોર તલીકે આટી રેતી રાખી હાલો બધી પિકનિક નલ્લી થઈ ગઈ હવે અમે જઈએ ઘેરે રસોઈ પાણી એવું બધું હવે ચટાઈ બટાઈ બધું લઈને આવલા હતા પોયરા લોકો આ નિત્યા જો બધું ઠેલામાં ભરી રહેલી છે બધું ખાવાનું હવે બધા લોકો બધા ઘરે ચેલા રસોઈ બનાવે પુલ છે ઓરંગા પુલ પાણી છે પહોંચવું છે પાણી અમે જેકેટ હજુ બી ઠંડી લાગે તેમ જેકેટ પેલી જ નિત્યા કા ચાલો બધું જંગલ છે જંગલ હવે પેલા છે ને બહુ ચોખ્ખું રહેતું આપણું તમે બેવા ને કે આવવાના ઘરે ચાલો તો આપણે ઘરે જઈએ રસોઈ પાણી કરીએ જમીએ એવું બધું આ જવાનો ગુસ્સો ચાલો ચાલો તો હવે આપણે નીચે જઈએ સાડા 12 જેવો ટાઈમ થઈ ગયો છે અમારે ઘરેમાં માસીની છોકરી આવી છે આપણે તો રસોઈ બનાવતા હતા ને એટલે વિડીયો નહીં લેતો બ્લોગમાં હવે એમને પૂછી લઈએ આપણે કેમ છો કેમ નહીં તે જો કેમ છો તમે ક્યારે આવ્યા અમે હમણાં જ આવ્યા હમણાં જ આવ્યા બધા તમે અમને બોલાવે ને એટલે અમે જાતે કેમ આટલું લેટ થઈ ગયું તમને આવવામાં અમે ગયેલા હતા ત્યારે કામ ના હારું કાલે કેમ નહીં આવલા તમે અહીંયા ઠંડી કેટલી લાગેલી ઠંડી લાગી અહીંયા ગોળા પછી મારી ઠંડી લાગે ઓછા પડી જાય પૂનને પૂછો પૂનને કઈ ઠંડી નહીં લાગે તો પછી કાલે લોકો તો બિઝી છે ફોનમાં બધું ઓનલાઈન મંગાવવા વસ્તુમાં ચાલો તો કઈ નહીં આપણે હવે થોડીક વાર એને જમવાનું તૈયાર કરતા છે એટલે ટાઈમ નથી જમવાનું રેડી કરી દઈએ પછી જો જમવામાં છે ને અમે આ કઢી બનાવી છે કોને કોને બનાવી ખબર 2 જણાએ કઢી બનાવી છે આટલી કઢી અમે મસ્ત છે જો એકદમ જોરદાર ને હવે આ ખીચડી બનાવવાના છે ખીચડીની તૈયારી ચાલતી છે આમાં બી ચોખા છે ને આમાં બી ચોખા છે ને આ ચટણી બનાવવાના છે તો હવે રેડી એવું બધું કરી દીધું આ ભાતનું ને એવું બધું આ કરી એવું થાય તો ભાત એવું મૂકી દે ખીચડી બનાવવાના છે ખીચડી ઉઠી જાય એટલે અમે પછી જમી દઈએ ખીચડી ને કઢીનો પ્રોગ્રામ છે આજે બપોરે તો ફટાફટ ખીચડી બનાવી દે એટલે પછી જમવા બેસી જાય બધા કંઈક એક જો ટાઈમ થઈ જવાનો છે એટલે લઈ લીધા હતા સુઈને ઉઠી ગયા ખાઈને બધા સુઈ ગયેલા 3:30 વાગી ગયા છે મસ્ત આપણે બોર મળી ગયા આપણે મસ્ત બોર ખાઈ લઈએ બધા બોલીને છે ને નવા નીકળી ગયા માસી લોકો લાવેલા હતા ઉડો કા જાની હે કા બેટા કા હે જવાનું છે હવે ને ત્યાં આવવા પડે ને તૈયાર જ નથી થતી એ નથી આવવાની પાછો ટાઈમ થઈ ગયો છે અને ઘરે જવા માટે હવે બધા રેડી થાતા છે માસી બી તૈયાર થઈ ગયા શિવરાત્રી તો કેટલી વાર રેડી થવાનું 15 તારીખે તાર લગીન બેહી રહેવાનું સૌરી બેહી રહેવાનું પછી તો પછી આજે નહીં કાલે નહીં આજે આજે ને એકાદ દિવસે વચ્ચે પ્રોગ્રામ બનાવી દેવાનો ને હા એમાં મમ્મીના મેન નહીં પડે આપણો બેગ પણ તૈયાર થઈ ગયું છે બધું ઘરેથી આવતા હતા ત્યારે પણ બેગ તૈયાર હતું હવે બે જવાનું ત્યારે પણ બેગ તૈયાર છે
હવે થોડોક વાર એને અમે બી નીકળવાના છે ઘરે. હવે ઘરે જઈને તમને મળીએ પછી. રેડી થઈ ગયા છે હવે. ચાલો મસી, મ્યુનિસિપાલિટીના સાંભળે ચાલો મસી, હવે ક્યારે મળે તમે? પાછા મળી જાઉં આપણે. હા બરાબર. હવે ક્યારે મળવું આપણે? આપણે તો બાજુમાં જ રહેતા છે એટલે મળીએ જ છે. હા ચાલો ઠેલા વેલા લઈને આવજો. ચાલો બધા હવે નીકળીએ. રેડી થઈ ગયા છે હવે. હવે ઘરે જઈને તમને મળીએ. હવે આ બધું લઈ જવાનું છે વસ્તુ. ફોન પકડે તો જ કાંઈ નહીં. માસાજી ચાલ્યા? હા. પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઘેર આવી ગયા. હલો હા હાજી હો ડીકા હા તો આપણે હા 2 મિનિટ હાથ ઉપર જોઈએ ને દીકા, શાંતિ રાખની. આ જો મારા ઘરની હાલત જો. હા 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 લે. અમે ઘરેથી અમારા ઘરે આવી ગયા, અમારા પિયરથી ને અમે ટેરેસ પર આવ્યા ને તો એટલા બધા પતંગ ચગતા છે આજે પણ. બધા છોકરા લોકો સ્કૂલ ગયેલા જ નહીં એટલે બહુ બધા પતંગ ચગતા છે આજે બી. આ જુઓ તમે હા ને બહુ બધી. ને સુરત છે ને આઠમવાની તૈયારીમાં છે એટલે આમ મસ્ત વ્યૂ આવતું છે બધું. આ જો અમારા ટેરેસની હાલત, પતંગ ઉત્તરાયણ પતે ને પછી બીજે દિવસની હાલત આવી હોય. જો બધા છાપરા પર ચડીને ચગાવતા છે પતંગ એવું. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. લાઈક બી તો કરો, સબસ્ક્રાઈબ બી કરો. સબસ્ક્રાઈબ વધારે તો અમને બી મજા આવે તમને બતા નવું. કંઈ નહીં, જય હિન્દ. કંઈ નહીં, તમને ગમે તો કરજો, નહીં તો કંઈ નહીં, કોમેન્ટ કરી દેજો મીઠી મીઠી. રાધે રાધે ને જય હિન્દ.